નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર ગુજરાતીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ઘટાડો। જાણો તમારે ત્યાં કેટલા રૂપિયા લીટર મળશે। આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। મંગળવારે સવારે 6 વાગ્યાની આસપાસ ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $73.62 પર વેચાઈ રહ્યું છે। દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે। ભારતમાં દરરોજ સવારે 6 વાગ્યે ઇંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે। ગઈકાલે સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। ગુજરાતમાં હાલ પેટ્રોલનો ભાવ 96.30 જોવા મળી રહ્યો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર દારૂની છૂટને લઈને સામે આવી રહ્યા છે। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને અંગે નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત હવે જેમની પાસે હેલ્થ પરમિટ છે તેમને ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ નહીં મળે। વિઝિટર પરમિટ ધારકોને પણ ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે, તો ટુરિસ્ટ અને પરમિટ ધારકો પણ ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે। આ તરફ ગિફ્ટ સિટીના કર્મીઓને અધિકૃત કર્મીઓથી પરમિટ આપી શકે તેવું નક્કી કરવામાં આવ્યું છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સરકારી નોકરી માટે તૈયાર રહેજો। રાજ્યમાં સરકારી નોકરીમાં મોટા પ્રમાણમાં ઘટની વાત તો રાજ્ય સરકારના મુખ્ય સચિવે પણ સ્વીકાર કરી લીધી છે, જેની સાથે જ મોટા પ્રમાણમાં આગામી વર્ષમાં ભરતી પ્રક્રિયા આવી શકે છે। જો રાજ્યમાં ખાલી જગ્યાની વાત કરવામાં આવે તો કુલ 40,000થી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા કરવાની બાકી છે, જેમાં પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ, પીએસઆઈ સહિત કુલ 27,000 જગ્યા ખાલી છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને લઈને સામે આવી રહ્યા છે। ગુજરાતમાં આગામી માર્ચ મહિનામાં માધ્યમિક અને ઉચ્ચતમ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની છે। ત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો ડર દૂર થાય તે માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। અમદાવાદ શહેરની 600 જેટલી શાળાના 40,000થી વધારે વિદ્યાર્થીઓ પ્રી બોર્ડ પરીક્ષામાં ભાગ લેશે। ધોરણ 10ના મહત્વના ગણાતા વિષય ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તેમજ અંગ્રેજીના વિષયની પરીક્ષા લેવામાં આવશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર શોરૂમમાં દુપટ્ટાની મદદથી ચોરી કરી। પાટણના રેલવે સ્ટેશન ઉપર આવેલ શોરૂમમાં થયેલ ચોરીના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે, જેમાં દુલ્હા દુલ્હન નામના શોરૂમમાં થયેલ ચોરીના સીસીટીવી ચર્ચાનો વિષય બન્યા છે, જેમાં ગ્રાહક બનીને આવેલ 3 સાથી યુવતીઓ શોરૂમમાં હાથ ફેરો કર્યો હતો, તેમજ યુવતીએ પોતાના દુપટ્ટાના મદદથી વિવિધ કપડાની ચોરી કરી છે। અન્ય ચોર યુવતીઓએ દુકાનદારનું કપડાં જોવામાં ધ્યાન ભટકાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર ખેડૂતોને કમોસમી વરસાદથી રાહત। રાજ્યભરમાં ભર શિયાળે ઠંડીની સિઝનમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી, જેને કારણે ગરમીમાં વધારો જોવા મળી શકે છે। સાથે જ 2 દિવસમાં તાપમાનમાં 1 ડિગ્રી જેટલો વધારો જોવા મળ્યો છે। આગામી 2 દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે, એટલે કે હાલ જેટલું તાપમાન છે તેટલું જ રહેવાની સંભાવના છે। અમદાવાદમાં તાપમાન 15.5 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર અમદાવાદ સાચવજો, આ વિસ્તારમાં આવી ગયા છે કોરોના પોઝિટિવ કેસ। અમદાવાદમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાં સરખેજ અને રાણીપમાં કોરોનાના કેસ નોંધાયા છે। ગઈકાલે 5 જ્યારે આજે 2 કેસ પોઝિટિવ આવ્યા છે। સિંગાપોરથી પરત ફર્યા બાદ એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યો છે, તેમજ અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા હવે 35 થઈ ગઈ છે। અગાઉ અમદાવાદમાં કોરોનાના કેસની વાત કરવામાં આવે તો તેમાં 7 પુરુષ અને 4 મહિલા દર્દીઓનો સમાવેશ થયો છે। ત્યારબાદના ગૃહિણીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર નવા વર્ષ પહેલા બદલાયા સોના અને ચાંદીના ભાવ। જાણો આજના સોનાના ભાવ। ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર થતા સોનાના ભાવમાં વધારો તેમજ ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે,
જ્યારે સોનાના ભાવમાં 220 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, જેથી 24 કેરેટ સોનાનો ભાવ 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે, જ્યારે ચાંદીના ભાવમાં 300 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને 1 કિલો ચાંદીનો ભાવ 79,000ના સ્તર પર પહોંચી ગયો છે. ત્યારબાદ રાજકોટ એમ્સ હોસ્પિટલને લઈને સૌરાષ્ટ્રના લોકો માટે ખાસ સમાચાર. રાજકોટના એમ્સ હોસ્પિટલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ટૂંક સમયમાં આઈપીડીની સેવા શરૂ કરવામાં આવશે. આઈપીડીની સેવા પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે શરૂ કરવા માટે સમય માંગવામાં આવ્યો છે. ગુજરાતના લોકોને હવે સર્જરી કરવા માટે દિલ્હી જવું પડશે નહીં. રાજકોટ શહેરની એમ્સ હોસ્પિટલમાં 250 બેડ તેમજ 4 ઓપરેશન થિયેટર સાથે શરૂ થશે. તેમાં પ્રતિ બેડનો ચાર્જ 20 થી 25 રૂપિયા રહેશે. સૌરાષ્ટ્રના લોકોને સર્જરી કરવા માટે હવે ત્યારબાદના સૌથી મોટા સમાચાર. ભારતીય શેર બજારમાં તોફાની તેજી. ભારતીય શેર બજાર 3 દિવસની લાંબી રજા બાદ પ્રથમ ટ્રેડિંગ સેશનમાં અને વર્ષ 2023ના છેલ્લા સપ્તાહમાં લીલા નિશાન સાથે બંધ રહ્યું છે. બેન્કિંગ, ફાર્મા અને એનર્જી શેરોમાં ખરીદીને કારણે શેર બજારમાં વધારો જોવા મળ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં સતત ચમક આજે પણ ચાલુ રહી હતી. આજના કારોબારના અંતે બીએસસીનો સેન્સેક્સ 229 પોઈન્ટના ઉછાળા સાથે 71,336 અંક પર બંધ રહ્યો હતો, જ્યારે એનએસસીનો નિફ્ટી 105 પોઈન્ટના ઉછાળા સાથે 21,454 અંક પર બંધ રહ્યો હતો. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. દીપડો પકડવા 2 અલગ અલગ સ્થળોએ પાંજરા મુકાયા. રાજકોટ શહેરમાં દીપડાની દહેશત યથાવત છે, જેમાં 3 અલગ અલગ જગ્યાએ દીપડાએ દેખા દીધી છે. દીપડો પકડવા 2 અલગ અલગ જગ્યાએ પાંજરા પણ મૂકવામાં આવ્યા છે. અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં દીપડાના આતંક વિશે તમે સાંભળ્યું હશે, પરંતુ હવે આ દીપડાઓ રાજકોટ સુધી આવી ગયા છે. રાજકોટ શહેર અને ગ્રામ્યમાં દીપડાના આટાફેરાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર. 31st ને લઈને ભાવનગર પોલીસ એક્શન મોડમાં. 31st ઉજવણી એટલે ડાન્સ, મસ્તી અને પાર્ટીના દ્રશ્યો દરેક જગ્યાએ જોવા મળે છે. ગુજરાતના ભાવનગરની વાત કરીએ તો અહીં 31st ને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં પોલીસ એક્શન મોડમાં છે, ત્યારે ભાવનગર પોલીસે અલગ અલગ 30 જેટલા વિસ્તારોમાં વાહનોનું ચેકિંગ હાથ ધર્યું છે. રાજ્યમાં કોઈ અનૈતિક પ્રવૃત્તિ ન થાય તે માટે આ ચેકિંગ જરૂરી છે. આ સાથે જ રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ભાવનગરને જોડતા માર્ગ પર 7 જેટલા ચેકપોસ્ટ ઊભા કરવામાં આવ્યા છે. ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. આવતીકાલથી હજુ પણ વધશે ઠંડી. જાણો સંપૂર્ણ ખબર. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે અને આ સાથે જ આવતીકાલથી રાજ્યમાં ઠંડી વધી શકે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનનો પારો ગગડતો જોવા મળી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થયો છે. આ સાથે જ લોકો હવે ડિસેમ્બરના અંતથી હાડ થીજવતી ઠંડીનો સામનો કરવા માટે તૈયાર થવું પડશે. હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની સંભાવના રહેલી છે. ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર. 440 રૂપિયા પર પહોંચ્યો જીએમપી. આજથી દાવ લગાવવા માટે ઓપન થયો સચિન તેંડુલકરની કંપનીનો આઈપીઓ. જો તમે આઈપીઓમાં રોકાણ કરવા માટે વિચાર કરી રહ્યા છો તો તમારા માટે એક સારી ખબર છે. આઝાદ એન્જિનિયરિંગ આઈપીઓની સાઇઝ 740 કરોડ રૂપિયા છે અને આમાં નવા ફ્રેશ શેરોની સાથે 500 કરોડ રૂપિયાના શેરનું ઓફર ફોર સેલ હેઠળ વેચાણ કરવામાં આવશે. જાણકારી અનુસાર મિત્રો, ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરે આ વર્ષની શરૂઆતમાં આઝાદ એન્જિનિયરિંગમાં રોકાણ કર્યું હતું. જોકે રોકાણની રકમનો હજુ સુધી ખુલાસો થયો નથી. 20 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી તમે આ કંપનીમાં દાવ લગાવી શકો છો. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. જમ્મુ કાશ્મીરમાં સર્ચ ઓપરેશન શરૂ. જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં સેનાનું જબરદસ્ત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આતંકીઓને શોધવા તમામ પ્રકારની કામગીરીઓ કરવામાં આવી રહી છે. તેવામાં પુલવામામાં પિસ્તોલ